શું તમને ખબર છે તમે જે પ્રકારે જીવન જીવી રહ્યા છો, તમારી રૂટીન લાઈફ એક જ જેવી થઈ ગઈ છે, જે જગ્યાએ તમે ખાઓ છો, પીવો છો, વર્ક કરો છો, એ જગ્યા પણ ક્યારેક તમારી અસફળતાનું કારણ બનતી હોય છે. તમે જેટલા સક્સેસફુલ થવા જોઈએ એટલા સક્સેસફુલ થતા નથી અને એનું રીઝન એક જ છે કે તમે કમ્ફર્ટ ઝોનમાં છો. કેમ કે તમે એક જ પ્રકારનું રૂટીન ફોલો કરી રહ્યા છો, એક જ પ્રકારની વસ્તુઓ કરી અને કામ કરી રહ્યા છો અને સફળતા તમે મોટી ચાહી રહ્યા છો, તો કંઈક ને કંઈક તમે કમ્ફર્ટ ઝોનમાં ફિટ થઈ ગયા છો. એટલે કે એક જ પ્રકારની જીવનશૈલીને તમે ફોલો કરી રહ્યા છો અને તમારી ચાહત એવી છે કે હું મોટી સફળતા હાસિલ કરું, તો એ ક્યારેય શક્ય બનતું નથી. એના માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. તો કમ્ફર્ટ ઝોન ખરેખર છે શું? તો કમ્ફર્ટ ઝોન એક માનસિક અવસ્થા છે, એક મનોવૈજ્ઞાનિક અવસ્થા છે કે જેની અંદર આપણે આપણી રૂટીન લાઈફને જે છે એ સહજ રીતે જીવી રહ્યા છીએ. કંઈ નવું કરવાની આપણી ચાહત નથી હોતી, કંઈક નવા પ્રોબ્લેમ્સ, કોઈક નવી ચુનૌતી આવે તો પણ આપણે એને સ્વીકારતા નથી અને આપણી જે રૂટીન લાઈફ છે, બિઝી લાઈફ છે, એને જ આપણે ફોલો કરીએ છીએ અને એમાં જ આપણે ડૂબેલા રહેતા હોઈએ છીએ અને ઘણીવાર આપણો વ્યવહાર જે છે એ આપણી આદત બની જતી હોય છે અને એ પણ આપણને કમ્ફર્ટ ઝોનમાં લઈ જતી હોય છે અને એના કારણે આપણે કમ્ફર્ટ ઝોનમાં જ રહીએ છીએ. જે સફળતા આપણે મેળવવી છે એ આપણે મેળવી શકતા નથી. જો આપણે જે પ્રકારના ગોલ સેટ કર્યા છે, જે પ્રકારની સફળતા આપણે જોઈએ છે અને એ સફળતામાં આપણને ક્યાંક ને ક્યાંક 2-4 વર્ષથી જે સફળતા મળવી જોઈએ મળતી નથી, તો એનું કારણ એક જ છે કે તમે એક જ પ્રકારે કામ કરી જાઓ છો, એમાં કોઈ ચેન્જીસ તમે કરતા નથી. તો ખરેખર આપણે એમાં ચેન્જીસ લાવીશું તો આપણે આગળ વધી શકીશું અને એ જ કમ્ફર્ટ ઝોન છે અને એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે, કેમ કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે એક હિંમતની જરૂર હોય છે અને એક ચેલેન્જની જરૂર હોય છે. કેમ કે આપણે એમાંથી બહાર નીકળવા માટે ઘણા બધા ચેલેન્જ સ્વીકારવા પડતા હોય છે. આપણી રૂટીન લાઈફ હોય, સવારમાં ઉઠવું, ફેમિલીને ટાઈમ આપવો, બાળકોને સ્કૂલે મોકલવા, જોબ પર જવું, પાછા આવવું અને જમવાથી લઈ અને રૂટીન જે લાઈફ છે એને જ આપણે જો ફોલો કરીશું તો આપણે આગળ વધવાના નથી. પણ આપણે આગળ વધવું છે, સફળતા મેળવવી છે તો કંઈક નવું શીખવું પડશે અને એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. તો કમ્ફર્ટ ઝોનમાંથી કઈ રીતે બહાર નીકળીશું? કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે આપણે પોતાને ચુનૌતીઓ આપવી પડશે, એટલે કે ચેલેન્જ સ્વીકારવા પડશે. છેલ્લા ઘણા સમયથી આપણે એવી વસ્તુને શીખવા માંગતા હતા, એવી કંઈક નવી સ્કિલ શીખવા માંગતા હતા કે જે આપણે શીખી ના શક્યા. તો એવી સ્કિલ ઉપર આપણે ફોકસ કરીશું, એને ચુનૌતી આપીશું. જેમ કે આપણે કોઈક નવી ભાષા શીખવા માંગતા હતા અથવા તો ડાન્સ શીખવા માંગતા હતા અથવા તો કોઈ એવી સ્કિલ છે કે જે આપણે પહેલાથી શીખવા માંગતા હતા પણ એના માટે આપણે સમય ના ફાળવી શક્યા. તો અત્યારે ખરેખર આપણે આગળ વધવું છે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું છે, તો એવી કઈ વસ્તુ છે કે જેમાં તમે માહિર થવા માંગો છો, એ વસ્તુની ચુનૌતી લો અને એમાં આગળ વધો તો ખરેખર તમને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે સપોર્ટ મળશે. અને એ સાથે સાથે જ ફિટનેસ ચેલેન્જને સ્વીકારો. એટલે કે ફિટનેસ ચેલેન્જને સ્વીકારશો તો એના કારણે શું છે કે તમારું ફિટનેસ માટે તમે વર્કઆઉટ કરશો, ડાયટ ફોલો કરશો, આ બધી જ વસ્તુઓમાં તમે એક્ટિવ રહેશો, તમારું મન જે છે એ શાંત રહેશે અને તમારી ફિઝિકલ એક્ટિવિટી વધશે અને એના કારણે તમારી ફિઝિકલ સ્ટ્રેન્થમાં વધારો થશે. અને સાથે સાથે જ જો તમારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું છે તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે રૂટીન જે આપણે રોજનું ફોલો કરી રહ્યા છીએ એ રૂટીનની અંદર બદલાવ લાવવાની જરૂર છે. ઘણીવાર તમારો ફિક્સ ટાઈમ હોય, એ ટાઈમે તમે જે વર્ક કરતા હોય અને કોઈક અડચણ આવી જતી હોય તો તમને ગુસ્સો આવી જતો હોય છે કે આજે મારું આ કામ હતું, એ કામ મારું ના થઈ શક્યું. તો એ સમયે તમારે જે બીજી ચુનૌતી આવી છે તમારી સામે, એનો સામનો કરવાની જરૂર છે અને જે તમારું વર્ક હતું એ તમે રૂટીન ચેન્જ કરીને કરશો તો ઓફિસલી તમે સારી રીતે કામ કરી શકશો. એટલે કે રૂટીનમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. તમે સારી રીતે રોજનું ડાયટ ફોલો કરો છો તો એની સાથે સાથે તમે 2-3 દિવસ જીમમાં જવાનું શરૂ કરો, એથી તમને રૂટીનમાં એક બદલાવ જોવા મળશે અને રૂટીનમાં બદલાવ આવશે
તો તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે સરળતા રહેશે. તમારા પ્રોફેશનલ સ્કિલને શાર્પ કરો. ક્યાંક તમારું કમ્ફર્ટ ઝોન તમારા પ્રોફેશનમાં આગળ વધવા માટે બાધારૂપ બની રહ્યું છે. તો તમારા પ્રોફેશનમાં આગળ વધવા માટે નવી સ્કિલ શીખો, નવા આઈડિયા વિચારો, કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે એ જ રૂટીન ફોલો કરી અને તમારા પ્રોફેશનમાં કામ કરતા હશો તો તમને જોઈએ એટલી સફળતા નહીં મળતી હોય. તો વધારે સફળતા માટે તમારા જે પ્રોફેશનમાં તમે વર્ક કરી રહ્યા છો એમાં સ્કિલ નવી મેળવો, એને કેળવો અને એનો ઇમ્પ્લિમેન્ટ કરો, જેથી તમને નવા ઊંચાઈઓ સર કરવાની, નવી સફળતા મળવાના રસ્તાઓ ખુલશે. કેમ કે ઘણીવાર આપણે અત્યારે જોઈએ છીએ કે મોટા ભાગના લોકો જે છે અત્યારે ઓનલાઈન બિઝનેસ કરતા થઈ ગયા છે અને ઘણા એવા લોકો છે કે હજુ સુધી પણ પોતાનો બિઝનેસ ઓફલાઈન કરવા જ વિચારી રહ્યા છે. તો આ સમયમાં આપણે ઓફલાઈન અને ઓનલાઈન બંને જગ્યાએ માહિર થવાની જરૂર છે. એટલે જો આપણને ઓનલાઈનનું વર્ક ના ફાવતું હોય તો એમાં આપણે સ્કિલ કેળવવી ખૂબ જરૂરી છે અને એ પ્રમાણે આપણે કરીશું તો ઓફિસલી આપણને ગ્રોથમાં કોઈ રૂકાવટ નહીં આવે અને આપણે સક્સેસફુલ રીતે સફળતા મેળવી શકીશું. જેમ એક્ઝામ્પલ એક સરસ મજાનું છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે મોબાઈલ જે છે એ દરેક મિનિટે અપડેટ થતા હોય છે, કે મોબાઈલની અંદર કંઈક ને કંઈક નવું વર્ઝન આવતું હોય છે. અને જ્યારે પહેલા નવા મોબાઈલ સ્ટાર્ટ થયેલા ત્યારે સૌથી ફેમસ મોબાઈલ નોકિયા, પણ નોકિયાએ પોતાના અંદર એવા નવા અપડેટ ના કર્યા, સ્માર્ટફોન તરફ એણે ના વિચાર્યું અને છેલ્લે આપણે જોઈએ છીએ કે એની સફળતા જે છે એ નિષ્ફળતાનું કારણ બની. તો ખરેખર આપણે પણ સફળતા મેળવવી હોય તો નવા વિચારો સાથે અને આ જે વિચારોના પરિવર્તન વાળો યુગ છે એની અંદર આપણે નવા સ્કિલ શીખતા રહેવા પડશે, નવા વર્ઝન જે આવતા હોય એના ઉપર કામ કરવું પડશે, તો જ આપણે ટકી રહીશું અને તો જ આપણને સફળતા મળશે. એટલે ખરેખર આપણા પ્રોફેશનને લગતા જે પણ સ્કિલમાં આપણે થોડા ઓછા છીએ, જે સ્કિલ આપણને બરાબર ફાવતી નથી, એ સ્કિલ ઉપર આપણે કામ કરવાની જરૂર છે. અને એ સાથે સાથે જ નવા સ્થળોએ આપણે પ્રવાસ કરવો જોઈએ. કેમ કે આપણે એક અલગ જગ્યા પર જ જઈશું તો ત્યાં આપણને એક અલગ અનુભવ થવાનો છે, એક નવો એક્સપિરિયન્સ આપણને મળવાનો છે, નવા લોકો સાથે, નવા વાતાવરણ સાથે, નવા ભોજન સાથે આપણને ઘણું બધું નવું શીખવા મળે છે અને એ પણ આપણને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે સૌથી બાધારૂપ જો કોઈ બાબત હોય તો એ છે ડર. કોઈ પણ નવી વસ્તુ આપણે કરવી છે તો એના માટે આપણને ડર લાગતો હોય છે અને એ ડર અલગ પ્રકારના હોય છે. ઘણીવાર આપણને અજાણ્યા લોકોથી ડર લાગતો હોય છે અને એના કારણે આપણે અજાણ્યા લોકોને મળતા નથી, અજાણી જગ્યાએ જતા નથી. તો ખરેખર એ ડરનો આપણે સામનો કરવાની જરૂર છે, કેમ કે એ ડર પાછળ ઘણું બધું એવું છુપાયેલું હોય છે કે જે આપણા માટે જ હોય છે. અને ઘણીવાર આપણને એવું થાય છે કે કોઈ મને શું કહેશે, હું આ રીતે કામ કરીશ અને એમાં સક્સેસ નહીં જાઉં તો લોકો મને આવું કહેશે, આવી વાતો કરશે અને એના કારણે પણ આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં જ રહેવાનું પસંદ કરીએ છીએ અને આપણે નિષ્ફળતાનો સ્વીકારતા હોઈએ છીએ. અને સફળતા માટે આપણે ડરથી ખરેખર સફળતા મેળવવી હોય તો આપણે એ ડરનો સામનો કરવાની જરૂર છે. અને બીજું કે આપણને નવું શીખવા માટે ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે મને નહીં આવડે તો, એ મારાથી નહીં થાય તો ખરેખર એ જે ડર છે એ ડરને ખરેખર આપણે કાઢવાની જરૂર છે અને એ ડરનો આપણે સામનો કરવાનો છે. ડર છે એને લઈને આપણે બેસી રહીશું તો સફળતા આપણને મળવાની નથી અને આપણે કમ્ફર્ટ ઝોનમાં જ રહીશું. તો ખરેખર આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું છે તો આ જે બધી વસ્તુઓ છે એને આપણે ફોલો કરીશું, એના ઉપર વર્ક કરીશું તો ઓટોમેટિકલી આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીશું અને આપણે જે ગોલ વિચાર્યો તો, આપણે જે સક્સેસ જોઈતી હતી એ સક્સેસ આપણને મળશે. અને જો ખરેખર તમે પણ તમારા લાઈફમાં આવું કંઈક વિચારી રહ્યા છો, છેલ્લા કેટલાક સમયથી તમે જે ગ્રોથ વિશે વિચારતા હતા એ ગ્રોથ તમને નથી મળી રહ્યો, તો તમે તમારા જીવનનું એનાલિસિસ કરો કે ક્યાંક તમે આનો તો શિકાર નથી થયા ને. અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે ખરેખર તમે આ બધી જે બાબતો છે એનો ક્યાંક શિકાર તો નથી થયા. અને જો કમ્ફર્ટ ઝોનમાંથી આપણે બહાર નીકળીએ છીએ તો એની દુનિયા જ કંઈક અલગ હોય છે. કમ્ફર્ટ ઝોનમાંથી જેવા આપણે બહાર નીકળીએ છીએ એવું આપણને પોતાને અહેસાસ થાય છે
કે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે, નવી સ્કિલ મેં કેળવી છે અને નવી સ્કિલના કારણે આપણે એટલા એક્ટિવ થઈએ છીએ અને આપણી લાઈફ પણ આપણને મજાની લાગે છે અને કોઈ પણ પ્રકારનું ચેલેન્જ, કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાની આપણામાં આવડત આવી જતી હોય છે. તો ખરેખર કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. કમ્ફર્ટ ઝોનમાંથી આપણે બહાર નીકળીશું તો આપણે જે સફળતા જોઈતી હતી, જે ગોલ આપણે ડિસાઈડ કર્યા હતા કે આ પ્રકારે મારે આગળ વધવું છે, તો એને આપણે સરસ રીતે અને સક્સેસફુલી એચીવ કરી શકીશું. તો ક્યાંક આપણા બિઝનેસમાં, આપણી લાઈફમાં આવી બધી રૂકાવટો આવી રહી છે, તો ચેક કરવું જોઈએ અને એમાંથી બહાર નીકળવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને આવા જ અવનવા વિડીયોની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.